રામનવમીની ભવ્ય શોભાયાત્રા, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળનું આયોજન। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ। આજના ઉજવણીઓથી ભરેલા સમાચારમાં આગળ વાત કરીએ ધોરાજી શહેરની, જ્યાં રામનવમીના પવિત્ર અવસરે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સહયોગથી રામનવમીની વિશાળ શોભાયાત્રા યોજાઈ હતી। આ યાત્રાનું પ્રસ્થાન સ્ટેશન પ્લોટ વિસ્તારમાં આવેલા રામમંદિરથી કરવામાં આવ્યું હતું, જ્યાંથી ભક્તિભાવે ભરેલી ભીડ શોભાયાત્રામાં જોડાઈ હતી। શોભાયાત્રામાં ખાસ ઉપસ્થિતિ રહી ધોરાજીના ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા તથા પૂર્વ ધારાસભ્ય શ્રી લલિતભાઈ વસોયાની। સાથે જ વિવિધ સમાજના આગેવાનો દ્વારા યાત્રાનું ઠેર ઠેર હર્ષભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। શોભાયાત્રાએ જમનાવડ રોડ, પોસ્ટ ઓફિસ ચોક, શાક માર્કેટ અને મુખ્ય બજાર જેવા વિસ્તારોમાંથી વિધાનભક્તિ સાથે ભવ્ય વિહાર કર્યો અને અંતે રામમંદિર ખાતે મહાઆરતી સાથે શોભાયાત્રાનું સમાપન થયું। કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના કાર્યકર્તાઓ દલસુખભાઈ વાગડિયા, મનીષભાઈ સોલંકી, પ્રફુલ્લભાઈ જાની, વર્ધમાનભાઈ માથુકિયા સહિત અનેક કાર્યકર્તાઓએ ભાવપૂર્વક જહેમત ઉઠાવી અને જય શ્રી રામ ના ઘોષ સાથે સમગ્ર શહેર ભક્તિમય બની ગયું હતું। હિન્દુ સમાજના એકતાના ભાવ અને ઉત્સાહ સાથે શોભાયાત્રા સંપૂર્ણપણે શાંતિપૂર્ણ અને ભવ્ય રીતે સંપન્ન થઈ, અહેવાલ આપ્યો છે અમારા પ્રતિનિધિ નયનભાઈ રાવરાણીએ ધોરાજીમાંથી। વધુ સમાચારો માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે।